નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય સિયારામ। મિત્રો, આજે આપણે દક્ષની તપસ્યા અને દેવી ભગવતી એ દક્ષને આપેલા વરદાન વિશેની કથા સાંભળશું। જો તમે આ ચેનલ પર નવા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે। તો ચાલુ શરૂ કરીએ શિવ પુરાણની કથા। નારદજીએ પૂછ્યું, આદરણીય પિતાજી, વ્રતનું સતત પાલન કરનાર દક્ષે તપસ્યા કરીને દેવી પાસેથી કયું વરદાન મેળવ્યું અને તે દેવી દક્ષની પુત્રી કેવી રીતે બની? બ્રહ્માજીએ કહ્યું, નારદ, તમે ધન્ય છો। આ બધા ઋષિઓ સાથે ભક્તિભાવ સાથે આ પર્વ સાંભળો। મારી અનુમતિ મળ્યા પછી ઉત્તમ બુદ્ધિ ધરાવતા મહાપ્રજાપતિ દક્ષે જગદંબિકાને પોતાની પુત્રી તરીકે પ્રાપ્ત કરવાની અને તેમના પ્રત્યક્ષ દર્શન કરવાની ઈચ્છા સાથે ક્ષીરસાગરના ઉત્તર કિનારે આવેલા હૃદય મંદિરમાં બેસીને તપસ્યા શરૂ કરી। દક્ષે પોતાના મનને કાબૂમાં રાખ્યું અને સખત ઉપવાસ કર્યા અને શૌચાલય અને સંતોષના નિયમોનું પાલન કરીને 3000 દૈવી વર્ષ સુધી તપસ્યા કરી। ક્યારેક પાણી પીને જીવતા, ક્યારેક હવા શ્વાસ લઈને અને ક્યારેક સંપૂર્ણ ઉપવાસ કરતા। કેટલીકવાર તે ખોરાકના નામે સૂકા પાન ચાવતા હતા। મહાન ઋષિ નારદ। ત્યારબાદ દેવી એ દક્ષને પ્રત્યક્ષ દર્શન આપ્યા, જેઓ યમનિયમ વગેરેથી જગદંબાની ઉપાસનામાં વ્યસ્ત હતા। જગતમય જગદંબાના પ્રત્યક્ષ દર્શન મેળવ્યા બાદ પ્રજાપતિ દક્ષે પોતે કાર્ય કર્યું હોવાનું માની લીધું। તેણીને કાલિકા દેવી સિંહ પર બેસાડવામાં આવી હતી। તેનું શરીર ચમકતું હતું, ચહેરો ખૂબ જ સુંદર હતો। તેણી 4 ભુજાઓથી સજ્જ હતી અને તેના હાથમાં વરદ, અભય, નીલ, કમળ અને તલવાર હતી। આંખો થોડી લાલ હતી। ખુલ્લા વાળ ખૂબ જ સુંદર લાગતા હતા। તે જગદંબાને યોગ્ય રીતે પ્રણામ કર્યા પછી, જે મહાન પ્રકાશથી ચમકી રહી હતી, દક્ષ વિચિત્ર શબ્દોથી તેણીની પ્રશંસા કરવા લાગ્યો। દક્ષે કહ્યું, જગદંબે, મહામાઈ, જગદીશા, મહેશ્વરી, તમને નમસ્કાર। તમે કૃપા કરીને મને તમારું સ્વરૂપ બતાવ્યું છે। ભગવતી, આદ્યા, મારી સાથે ખુશ રહો। શિવરૂપિણી, મારા પર પ્રસન્ન થાઓ। જગન્મય, હું તમને વંદન કરું છું। બ્રહ્માજી કહે છે, મુને। સંયમિત મન ધરાવતા દક્ષે જ્યારે તેમની આ રીતે પ્રશંસા કરી ત્યારે મહેશ્વરી શિવ સ્વયં તેમનો હેતુ સમજી ગયા। ત્યારે તેમણે દક્ષને આ રીતે કહ્યું, દક્ષ, હું તમારી ભક્તિથી ખૂબ જ સંતુષ્ટ છું। તમે તમારા ઇચ્છિત વર માટે પૂછો। તમારા માટે કંઈ બાકી નથી। જગદંબાના આ શબ્દો સાંભળીને પ્રજાપતિ દક્ષ ખૂબ પ્રસન્ન થયા અને દેવીને વારંવાર નમસ્કાર કર્યા। દક્ષે કહ્યું, જગદંબે, જો તમે મને વરદાન આપવા તૈયાર છો તો મારી વાત સાંભળો અને મારી ઈચ્છા ખુશીથી પૂરી કરો। મારા ગુરુ ભગવાન શિવે બ્રહ્માના પુત્ર તરીકે રુદ્ર નામથી અવતાર લીધો છે। તે ભગવાન શિવનો સંપૂર્ણ અવતાર છે, પણ તમારો કોઈ અવતાર થયો નથી, તો પછી તેમની પત્ની કોણ હશે? માટે હે દેવી, તમે આ ધરતી પર અવતરો અને તે મહેશ્વરને તમારી સુંદરતાથી મોહિત કરો છો। દેવી, તમારા સિવાય બીજી કોઈ સ્ત્રી રુદ્રદેવને ક્યારે મોહિત કરી શકશે નહીં। માટે આ સમયે તમે મારી પુત્રી બનીને મહાદેવજીની પત્ની બનો। આ રીતે સુંદર લીલા કરવાથી તમે હર મોહિની, ભગવાન શિવને પ્રેરિત કરનાર બનો છો। દેવી, આ મારો વર છે। કોઈએ એવું ન વિચારવું જોઈએ કે આ ફક્ત મારા પોતાના સ્વાર્થની વાત છે। સમગ્ર વિશ્વના પણ હિતમાં છે। બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વચ્ચે ભગવાન બ્રહ્માની પ્રેરણાથી હું અહીં આવ્યો છું। પ્રજાપતિ દક્ષના આ શબ્દો સાંભળીને જગદંબિકા હસી પડ્યા અને મનમાં ભગવાન શિવનું સ્મરણ કરીને આ કહ્યું। દેવીએ કહ્યું, તાત, સર્જક, મારી શ્રેષ્ઠ વાત સાંભળો। હું તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું અને તમારી ઈચ્છા પ્રમાણે બધું આપવા તૈયાર છું।
હું માહેશ્વરી હોવા છતાં તમારી ભક્તિ હેઠળ હું તમારી પત્નીના ગર્ભમાંથી તમારી પુત્રી તરીકે અવતાર લઈશ. તેમાં કોઈ શંકા નથી. અંગ: હું અત્યંત કઠોર તપ કરીને આ કરવાનો પ્રયત્ન કરીશ, જેથી હું મહાદેવજીને મેળવી શકું અને તેમની પત્ની બની શકું. આ સિવાય અન્ય કોઈપણ માધ્યમથી કાર્ય પૂર્ણ થઈ શકતું નથી, કારણ કે ભગવાન સદાશિવ સંપૂર્ણપણે દુર્ગુણોથી મુક્ત છે અને બ્રહ્મા અને વિષ્ણુના સેવક પણ છે, અને તે હંમેશા સંપૂર્ણ સ્વરૂપ છે. હું હંમેશા તેની સેવક અને પ્રિય છું. દરેક જન્મમાં પણ વિવિધ રૂપ ધારણ કરનાર શંભુ મારા ગુરુ છે. ભગવાન સદાશિવે આપેલા વરદાનના પ્રભાવથી બ્રહ્માના કપાળમાંથી રુદ્રના રૂપમાં અવતાર લીધો છે. હું પણ વરની આજ્ઞા પ્રમાણે અહીં અવતાર લઈશ. તાત: હવે તમે તમારા ઘરે જા. મને ખબર છે કે આ કામમાં મારો સંદેશવાહક કે મદદનીશ કોણ હશે. હવે ટૂંક સમયમાં હું તમારી પુત્રી બનીશ અને મહાદેવજીની પત્ની બનીશ. દક્ષને આ ઉમદા શબ્દો કહ્યા પછી અને મનમાં શિવની અનુમતિ મેળવીને દેવી શિવે શિવના ચરણોમાં ચિંતન કરતા ફરી કહ્યું, પ્રજાપતિ, મારી પાસે એક વ્રત છે. આ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. હું એ વ્રતનો પાઠ કરીશ. તમે તેને સાચા માનો, ખોટા ન ગણો. જો ક્યારે મારા પતિ પ્રત્યે તમારો આદર ઘટશે તો તે જ ક્ષણે હું મારું શરીર છોડી દઈશ, મારા સ્વરૂપમાં લીન થઈ જઈશ અથવા બીજું શરીર લઈ જઈશ. મારું આ નિવેદન સાચું છે. સર્જક: દરેક કલ્પ અથવા સર્ગ માટે તમને આ વરદાન આપવામાં આવ્યું છે. હું તમારી પુત્રી અને ભગવાન શિવની પત્ની બનીશ. આ વાત પ્રજાપતિ દક્ષને કહીને મહેશ્વરી શિવ તેમને જોતા જ ધ્યાનમાં ગયા. દુર્ગાજીની મધ્યસ્થી પછી દક્ષ પણ તેમના આશ્રમમાં પાછા ફર્યા અને ભગવાન શિવ તેમની પુત્રી બનવાના છે તે વિચારીને ખુશ થયા. તો મિત્રો, આ હતી શિવ પુરાણની કથા. આશા છે કે આપણે આ વિડિયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે. ફરી મળીશું એક નવા અધ્યાય સાથે. હર હર મહાદેવ.